આપ સૌ જાણો છો અંતિમ ઈચ્છા પૂર્વજન્મનું કારણ બને છે. હિમાચલ ને ત્યાં માં પાર્વતીનો બીજો જન્મ થાય છે. હિમાચલ મહારાજની ઉંમર બહુ મોટી હતી. એમ કહે છે રામાયણમાં કે એની આ શ્રદ્ધાનો જન્મ થયો ને તો મોટી ઉંમર હતી. આપણા જીવનમાં શ્રદ્ધા યુવાનીમાં જ આવી જોઈએ, પણ યુવાનીમાં કદાચ ના આવે તો વૃદ્ધાવસ્થામાં પણ શ્રદ્ધા આવવી જોઈએ. દીકરી દિવસે દિવસે વધવા લાગી, આપણી શ્રદ્ધા દિવસે દિવસે વધવી જોઈએ સાહેબ. અને યાદ રાખજો, શ્રદ્ધા જ્યારે વધશે ને ત્યારે કોઈ સંત ને બ્રાહ્મણ ને બોલાવવા નહીં જવા પડે, તમારે આંગણે સામેથી આવશે. અને આજ નારદજી આવ્યા છે હિમાચલ મહારાજને ત્યાં. કહે છે આપ ત્રિકાળ જ્ઞાની છો, આપ બ્રાહ્મણ છો, આપ મારી પુત્રીનું ભાગ્ય જોઈ આપો, મારી પુત્રીનું ભાગ્ય જોઈ આપો. આજ નારદજી માં પાર્વતીનું હાથમાં લઈ અને કહે છે કે મહારાજ, આપની પુત્રીનું નામ અંબિકા ભવાની જગદંબા પડશે. આપણી પુત્રીના ઠેર ઠેર મંદિરો બંધાશે, તમને જગતની અંદર પ્રસિદ્ધ કરી દેશે. તમારી દીકરીનું કોઈ નામ લેશે, એનું પત્નીનું અને પતિ બંને જે સવારે નામ લેશે તેનો સંસાર સારો ચાલશે. બધું સારું કીધું. માં મેનાવતી કહે છે કે બાપજી, મારી પુત્રીને પતિ કેવો મળશે? માને છે ને એ દીકરો હોય કે દીકરી હોય એના લગ્નની બહુ ઉતાવળ હોય કે પતિ કેવો મળશે. નારદજી કહે છે કે એ રેખામાં તો એ રેખા થોડી બરાબર નથી, મારી અસ્ત રેખા, પતિ રેખા થોડીક બરાબર નથી. આને કેવો પતિ મળશે? નારદજી કહે છે ને બાબા એનું વર્ણન કરે છે. અગુણા અગુણ હશે, આને જે પતિ મળશે કેવું હશે એનું વર્ણન કરે છે. અગુણ હશે, અમાન હશે, શમશાનમાં રહેતો હશે, દિગંબર વ્યવસ્થામાં હશે, ભસ્મ લગાવતો હશે, હાથ પિંજરની માળાઓ પહેરતો હશે. ને અંતમાં કીધું આને મા બાપ જ નહીં હોય. અરે મહારાજ શું કહો છો? હા, આમાં લખ્યું છે. અરે કહો એટલા તપ કરું, કહો એટલા જપ કરું, પણ મારી પુત્રીને આવો પતિ ન મળે. કહે આ તો વિધાતાના લેખ છે, લેખને કોઈ મેઘ ન મારી શકે. પણ રામચરિત માનસ કહે સંત અને ક્યાં ભગવંત વિધાતાના લેખને